BBA and BCom Semester 1 NEP 2020 October-November 2024 examination. Subject is AEC English Language 1 Ability Enhancement Course પેપર સોલ્યુશન. તો વિદ્યાર્થીઓ, આજે તમારું બીકોમ, બીબીએ અને બીએના સેમેસ્ટર 1ના સ્ટુડન્ટ્સ માટેનું એબિલિટી એન્હાન્સમેન્ટ કોર્સનું ઇંગ્લિશ લેંગ્વેજનું પેપર હતું. તો તમારા બધાનું પેપર કેવું રહ્યું છે અને મારા વિડીયો લેક્ચર્સ શું તમને હેલ્પફુલ થયા કે નહીં એનું મને આજે કોમેન્ટ કરીને દરેક વ્યક્તિ ચોક્કસથી જણાવજો. તો આજે આપણે આ જ પેપરનું સોલ્યુશન કરવાના છે. આમ તો મેં વોટિંગ માટેનો રિસ્પોન્સ એક ક્વેશ્ચન પૂછેલો હતો એટલે બધાના સારા રિસ્પોન્સ આવ્યા છે. પેપર ઘણા ખરાના એકંદરે સારા રહ્યા છે. જે લોકોએ જેટલી પણ મહેનત કરી હશે એટલા પેપર એના સારા રહ્યા હશે અને જે લોકોએ થોડી ઘણી મહેનત કરી હશે તો એના થોડા નબળા પણ રહ્યા હશે. એટલે આ તો તમે જેટલી મહેનત કરી હશે એટલા એવા તમારા પેપર ગયા હશે. બીજું કે મારા વિડીયો લેક્ચર્સ જે લોકોએ સ્ટડી કર્યા હશે એ લોકોના તો પેપર ખૂબ સરસ રહ્યા હશે, કેમ કે નાનીથી નાની ડિટેલ્સ પણ આપણે વિડીયો લેક્ચર્સમાં કવર કરી લીધી હતી. એ ગ્રામર હોય, કમ્પોઝિશન હોય કે ટેક્સ્ટ હોય. તો જે લોકોએ વિડીયો લેક્ચર્સ જોયા હશે એ લોકોને તો પેપરનું પૂછવાનું જ નહીં હોય, કેમ કે એ લોકોને તો 25 માર્કનું સરસ રીતે એ લોકોએ એટેમ્પ કર્યું હશે. નેક્સ્ટ ટાઈમ જ્યારે પણ તમારી એક્ઝામ્સ આવે તો ત્યારે પણ હું વિડીયો લેક્ચર્સ દર સેમેસ્ટરના અપલોડ કરવાની છું. તો પહેલેથી તૈયારી કરજો, મહેનત કરજો, જેથી કરીને નેક્સ્ટ તમારા પેપર પણ ખૂબ સારા રહે. તો અત્યારે આપણે આ પેપરનું સોલ્યુશન ડિસ્કસ કરીએ છીએ. તો ક્વેશ્ચન નંબર 1 એ હતો, આન્સર ધ ફોલોવિંગ ક્વેશ્ચન્સ ઇન બ્રીફ 2/3 5 માર્ક્સ. તો ગઈકાલે જે રીતે મોડેલ પેપર મેં આપેલું હતું એમાંથી પણ ઘણા બધા ક્વેશ્ચન્સ પૂછાયેલા હતા, કેમ કે અમે લોકો 12 થી 15 વર્ષથી આ ફિલ્ડમાં હોય એટલે અમને ઓવરઓલ આઈડિયા આવી જતો હોય કે કયા પ્રકારની શોર્ટ નોટ્સ અને કયા પ્રકારનું ગ્રામર્સ પૂછાશે. તો એનાથી હું મારી યુટ્યુબ ચેનલ થ્રુ સ્ટુડન્ટ્સને ગાઈડ કરતી હોઉં છું. તો અહીંયા તમારો ક્વેશ્ચન નંબર 1 જે હતો એમાં સ્ટોરીમાંથી તમને 3 ક્વેશ્ચન્સ પૂછાયેલા હતા, જે શોર્ટ આન્સર ક્વેશ્ચન્સ હતા અને 5 માર્ક્સના હતા. એના પછી ક્વેશ્ચન નંબર 1B છે એ શોર્ટ નોટ્સ માટેનું હતું. રતન ટાટા અને ગોપાલની ગઈકાલે જ આપણે રતન ટાટાની શોર્ટ નોટ્સ જોઈ હતી મોડેલ પેપરની અંદર. તો એ બેમાંથી એક લખવાની હતી, એના 5 માર્ક્સ હતા. ત્યાર પછી અત્યારે ક્વેશ્ચન નંબર 2A આપણે અત્યારે ગ્રામર અને કમ્પોઝિશન એટલે કે ઇડિયમ્સ અને ફ્રેઝિસ ડિસ્કસ કરશું. જે લોંગ ક્વેશ્ચન્સ છે અથવા તો શોર્ટ નોટ્સ છે અત્યારે આપણે ડિસ્કસ નહીં કરીએ. તો ક્વેશ્ચન નંબર 2A છે, આઈડેન્ટિફાય ધ અંડરલાઇન્ડ પાર્ટ્સ ઓફ સ્પીચ ફ્રોમ ધ ફોલોવિંગ સેન્ટેન્સીસ. તો તમને અહીંયા પાર્ટ્સ ઓફ સ્પીચ આપેલી છે, 5 સેન્ટેન્સ આપેલા છે, 3 લખવાના હતા, 3 માર્ક્સ છે. તો અત્યારે તમારી યુનિવર્સિટીનું પેપર જે રીતે પૂછાયું હતું એવી જ રીતે મેં ગઈકાલનું મોડેલ પેપર મૂકેલું હતું અને જે લોકોએ મોડેલ પેપરનો વિડીયો જોયો હશે એ લોકોને તો આઈડિયા આવી જ ગયો હશે કે કઈ રીતની અમારું પેપર એક્ઝામમાં પૂછાશે. તો ફર્સ્ટ સેન્ટેન્સ જે છે પાર્ટ્સ ઓફ સ્પીચનું, જાહ્નવી આસિસ્ટ હર કલીગ્સ ઇન ધ પ્રોજેક્ટ. તો આસિસ્ટ છે એ વર્બ છે. સેકન્ડ છે, રશિયન એન્ડ યુક્રેન હેવ કોન્ફ્લિક્ટ્સ ફોર ધ લાસ્ટ 2 years. તો એન્ડ છે એ કન્જક્શન છે